હાચું ભાઈ કઈ પૈસા નથી મારી પાસે, પૈસા નથી મારી પાસે. હાચું કહો મારા નાના મોં ઉતરવું હાવ પૈસા નથી મારી પાસે. બોલો પૈસા નથી લઈ જાઓ નાના મોં બધું પૈસા નથી. આપણે મળ્યા કે ભાઈ પૈસા નથી હાલશે ને? હાચું કહો પૈસા નથી. અમારે આઈસ્ક્રીમ ખાવી પૈસા નથી ગૌરવ તો. હાચું અમારી પાસે નથી પૈસા, અમારી પાસે પૈસા નથી. હાચું પૈસા નથી અમારી પાસે પૈસા નથી. ફ્રીમાં જ લેવાનું. હા ફ્રીમાં કઈ પૈસા નથી મારી પાસે. હું આવું પૈસા વગરનો માણસ છું સમજો તમે અત્યારે. એવું પૈસા વગરના લાગતા નથી ભાઈ તમને એટલે વાટો. હા કાકા બોલો હું કેવું? હા આ કેમેરા મોબાઈલ ફોટા પાડો અને પૈસા રિક્ષા ભાડાના નથી. હેલો મારા રાજકોટના વાસીઓ, તો કેમ છો બધા? મજામાં? પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. સવારનો પ્રભાતનો પોર છે ને કહેવાય ને ભાઈ ઠંડીનો ખૂબ જ મસ્ત માહોલ છે. અને તમે જોયું છે હું બુલેટમાં આવ્યો અને ભાઈ એન્ટ્રી પાડી પણ જસ્ટ થોડીક વાર સુધીની એન્ટ્રી હતી. હવે તમારો ભાઈ થઈ ગયો છે પૈસા વગરનો ગરીબ માણસ કે જેના ગીચામાં છે ને ભાઈ 1 રૂપિયો નથી. જો રાજકોટમાં 1 પણ રૂપિયા વગર 24 કલાક ચેલેન્જ. તો આજે છે ને ભાઈ આપણે આ ચેલેન્જ છે ને ભાઈ 24 કલાક કરવાનો છે અને રાજકોટ વાસીઓનો પ્રેમ જોવાનો છે કે કોણ મને ખવડાવે છે પીવડાવે છે. અને હા બધાય શોરૂમથી માંડીને રેકડીઓથી વાળીને કહેવાય ને બધાય જવાનું છે ને ભાઈ રાજકોટ વાળાનો પ્રેમ જોવાનું છે. અને 24 કલાક વગર પૈસા મારે જવાનું છે. હું ક્યાંય 1 રૂપિયો નથી દેવાનો, પાછો દઈને નથી આવવાનું. એટલે મારે આ જોવાનું છે કે મારી યાર શું થાય છે. તો ચાલો મારી સાથે આ ચેલેન્જમાં અને જોઈએ કે રાજકોટ વાળાનો પ્રેમ કેટલો છે અને ભાઈ 24 કલાક હું શું ખાઈ શકું છું, ક્યાં રહી શકું છું અને શું કરું છું એ તમને બધું બતાવવાનું છે. તો ભાઈ કોઈ પણ એક દિવસ રાજકોટમાં આવે ને તો એ વિડીયો જોજો એટલે એને થોડુંક એને કામ આવે. તો ભાઈ મારા ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે. એટલે ભાઈ સવારનો પોર હોય ને તો માણસને પેલા ચા જોઈ, નાસ્તો જોઈ, ભાખરી જોઈ અને કહેવાય ને મારા ગુજરાતીઓની શાન બાન આન એટલે કે જલેબી, ફાફડા, ગાંઠિયા જોઈ. તો ચાલો હું આજ છે ને પેલા તો હવારના પોરમાં પેલા તો ચા પીવાનો જુગાડ કરું અને પછી કંઈક ગાંઠિયા અને કંઈક નાસ્તો કરવાનો. તો ચાલો મારી સાથે કે કોણ મને ચા પીવરાવે છે. અને આ ભાઈ મારું પહેલી વાર એવું કે ભાઈ કોક મને ચા પીવરાવશે. ગીચામાં 1 રૂપિયો નથી, હું હાલત થાય મને કઈ ખબર નથી. જોઈ કોણ ચા પીવરાવે. આપણે ગમે તેને કેવું ભાઈ કે કોણ ચા પીવરાવે ભાઈ જોઈએ. હવે જો મેં હાલીને જવાના મતલબ રસ્તામાં કોકની લિફ્ટ મળે ને તો લિફ્ટે લેવાના નથી. મારી પાસે પૈસા નથી, મારી પાસે ગાડી, બસ ખાલી કહેવાય ને ભાઈ કપડાં પહેરી નીકળી જાય. હાલો તો ચા પીવી. હાલો આપણે ચા પીવા માટે એક ભાઈ મળી ગયા. અહીંથી શરૂઆત કરી નાખી. આજે છે ને અમારો ચેલેન્જ છે રાજકોટમાં વગર પૈસે રખડવાનું છે. તમે અમને ફ્રી ઓફમાં ચા પાસો. સાચું ભાઈ કઈ પૈસા નથી મારી પાસે. આ પ્રેમ જો તમે રાજકોટ વાસીનો ભાઈ કહેવાય ને પેલી ચા જ આપણે ભાઈ ફ્રી ઓફમાં મળી ગયો. શું વાત છે ભાઈ, સરસ સરસ. સવારે કહેવાય ને મોર્નિંગ એમ સુધરી ગયું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, ઘટે નહીં ભાઈ. હું નહીં કે કદાચ ગમે તે કોઈ આવે તમારી પાસે તો બે ઝીઝક પાઈ દેવાની એમને ભાઈ પી જાવ ને ભાઈ, અમારું ક્યાં ઘટી જવાનું છે. સરસ સરસ ભાઈ. ભાઈ મેં છે ને ભાઈ ચા પી લીધી છે મસ્ત મજાની. અને આ ભાઈ આપણે છે ને ભાઈ કહેવાય ને કે પ્રેમ ભાવથી ચા પીવડાવી છે. અને ભાઈ પૈસા નથી માંગ્યા, મેં માંગ્યા ભેગી મને ચા આપી દીધી. તો અમારા રાજકોટ વાસીઓનો પ્રેમ છે. હે આમ તમે શું લોકોને કહેવા માંગશો કે ભાઈ સાચું બોલજો ભાઈ મેં તમને પૈસા નથી આપ્યો બરાબર. અને કોઈ બીજું કોઈ કાંઈ આવે તો તમે શું કરો કેવો છો ભાઈ આપી દેશો ને ચા? તમારો પ્રેમ ભાવ તમને આવી કેવી રીતે આવે છે એમ કે ભાઈ મારે લોકોને ચા પાવી છે, એમ પ્રેમ મળે છે એમને મજા આવે છે કે ભાઈ લોકોની સેવા કરવી છે. સરસ સરસ. તો હાલો આપણે હવે જઈએ ગાંઠિયા ખાવા. આ ભાઈને કહીએ બાય બાય. હાલો મળીએ પછી. જય દ્વારકાધીશ. ચાલો મારી સાથે ગાંઠિયા ખાવા. હા હા હવારના પોહ છે ભાઈ, ચા મળી ગઈ મને. હવે જઈએ ગાંઠિયા ખાવા. તો ભાઈ છે ને સામેની સાઈડ એને અમને ચા પી રહ્યો ઓલા ભાઈ અને આ બાજુ એને ગાંઠિયા મળે છે. તો ચાલો ગાંઠિયા ખાઈ. ગાંઠિયાનો જુગાડ થાય કે નહીં જોઈએ. હાલો મારી સાથે. ગાંઠિયા ચીઝ જલેબી. ઓકે જય માતાજી. જય માતાજી. બોણી થઈ ગઈ કે નહીં? અરે અત્યારે 4 વાગ્યામાં આવું છે. 4 વાગ્યામાં બોણી થઈ ગઈ. હવે તારે આવું ટૂંકમાં 4:30. મારું શું કહેવાનું હતું કે આજે મેં ચેલેન્જ લીધો છે રાજકોટમાં વગર પૈસા વગર બધું ખાવાનું છે ને રખડવાનું જીવન છે. તો મારે ગાંઠિયા ખાવા છે તો તમે મને ગાંઠિયા ખવડાવશો? પૈસા નથી મારી પાસે. ક્યાં મેં માંગ્યા પૈસા? મેં કઈ કીધું જ નથી. ખાઈ જ લ્યો, મજા કરો. સમજો રાજકોટ વાસીનો પ્રેમ જો કેવું છે. આવ્યો છું ડાયરેક્ટ મને કે તમે ખાઈ જ લ્યો, પૈસા ની મેં કે નામ લીધું. આ છે ભાઈ મારા રાજકોટ વાસીઓનો પ્રેમ. ભાઈ ગરમા ગરમ ગાંઠિયા બને છે. ઓહો ભાઈ પણ કે બે જ જાઓ તમે. ઓહો શું વાત છે. જેટલા ખાવો એટલે
જેટલા ખાવ એટલો અનલિમિટેડ મોજથી. વાહ વાહ વાહ, આ મારા રાજકોટ વાસી કાલે આવજો પાછું, કે કાલે આવજો. લાલા રોજ રોજ માં નથી આવ. મોજ કરો. હા છે ભાઈ, મારા રાજકોટ વાસીનો ભાઈ. સમજો તમે અહીંયા ગાંઠિયાનું સેટઅપ બતાવી દો. સમજો ભાઈ, જોરદારનું સેટઅપ છે. સમજો કહેવાય ને ચિપ્સ પછી સંભારો, આહા જલેબી શું વાત છે. ઓહો, અને પાછી ગરમા ગરમ ગાંઠિયા હો, એવું નહીં કે ઓલા આમ બાય પડ્યા હોય નહીં, ગરમા ગરમ ગાંઠિયા બનાવીને ગૌરવ છે. ચાલો મારી સાથે અંદર ગાંઠિયાની મજા લઈએ. ઓહો ભાઈ, ગરમા ગરમ ગાંઠિયા ગયા. આટલા બધા ભાઈ જલેબી, આ તો આટલો બધો પ્રેમ તમને કેમ આટલો બધો પ્રેમ ભાવ આવ્યો કે ભાઈ આમ આટલું બધું? મેં તો આટલું બધું માંગ્યા નહોતા ગાંઠિયા. પ્રેમની તો વાત જ જુદી, લાગણી લાગણી એમને. વાહ વાહ, સરસ સરસ. હજી ઘટે જ કહેજો. ના ના, થેન્ક યુ થેન્ક યુ. જલેબી કહેવાય ને, સંભારો, એમાં ભાઈ મરચા અને ચટણી, કાંઈ ઘટે નહીં ભાઈ. હા, શું વાત છે. ઓ ભાઈ સમજો, ગાંઠિયા જો તમે સમજો. હવાના પોરમાં ચા પીધી, પછી ગરમા ગરમ ગાંઠિયા ખાધા, ખરેખર અનેરો આનંદ મળી ગયો ભાઈ. કાંઈ ઘટે જ નહીં. હા મોજા મોજ આવી ગયો ભાઈ. આમાં હે ને ભાઈ જલેબી, જેમાં રાજકોટ વાળાની પ્રેમની જે મીઠાશથી ભરેલી જલેબી. ના ના ના, આ થોડા આમ જો પૌવા મને આમેથી કહી થોડા પૌવા હાલશે, વિચાર કરો. હજી ખવડાવું જ છે એ લોકોને. બોલો મને, મેં તો કહી દીધું ભાઈ મારી પાસે પૈસા નથી, પણ કહેવાય ને એ લોકોનો પ્રેમ ભાવ એવો છે કે તમારા પાસે પૈસા નથી તો બસ તમે ખાઓ. આ અમારા રાજકોટ વાસીનો પ્રેમ. ભાઈ જલેબી વાળીની પ્રેમની જેમ મીઠાશ આમાં બહુ જ છે, કાંઈ ઘટે નહીં ભાઈ. સમજો ભાઈ, ખમણ આવી ગયું છે અને મને કહે છે ખમણ ટેસ્ટ કરો. સમજો શું વાત છે. તમને કેમ આટલો બધો પ્રેમ આવ્યો? ખમણ ખવડાવવું છે. થઈ ગયું કાંઈક ખમણ ટેસ્ટ કરાવી આપણે. નવું ચાલુ કર્યું છે આપણે હમણાં ખમણ. ઓ પૌવા આવી ગયા. સમજો આમ જેવું હોય, આમ કહેવાય ને કાંઈ મારો હવાનો ફૂલ નાસ્તો આવી ગયો છે ભાઈ. કાંઈ ઘટે નહીં એવું ભાઈ. સમજો પૌવા છે, ખમણ છે, ગાંઠિયા છે, જલેબી છે. આ ભાઈનો પ્રેમ જોઉં તો તમે એ તો વાત તો કાંઈ ઘટે નહીં. સમજો મારા મોઢામાંથી શબ્દો નથી નીકળતા આ ભાઈનો પ્રેમ જોઈને. શું વાત છે આમ. હું અત્યારે આવ્યો છું, મારી જગ્યાએ કોઈ બીજું આવે તો તમે એને ખવડાવી દેશો? હો, પ્રેમથી મજા આવે છે. પ્રેમ છે ઈ ભેગું છે, રૂપિયો છે. હા એ છે. રાજકોટના લોકોને કહેવાય ને કે ભાઈ લાગણી વધારે છે ભાઈ લોકો પ્રત્યે, એટલે જ રાજકોટમાંથી ક્યાંય જવાનું મન નથી થતું. એટલે જ આપણે અહીંયા છીએ ભાઈ. સરસ સરસ લ્યો. તો ચાલો હવે હું છે ને ભાઈ પેલા ખમણ જલેબી ગાંઠિયાનો ટેસ્ટ જો, ખમણ ખાઈ લો ભાઈ. જોરદાર સોફ્ટનેસ છે હો ભાઈ. અને હવે આપણે કરી લઈએ પૌવા. પૌવા જો અહીંયા હો તો હું પૌવા બતાવું. જો પૌવામાં છે ને ભાઈ ડુંગળી છે, પછી કહેવાય ને આ બુંદી છે, ટમેટા છે, કહેવાય ને કંઈ ઘટે એમ નથી. કોથમીર બોથમીર બધું છે હો ભાઈ. જોરદાર ભાઈ. સ્પાઈસી એટલું લાગ્યું છે ને કે નાકમાંથી સેડાયેલા છે. પ્લસ છે ને આ ખૂટતું નથી. આમ જો બાપ રે બાપ, સવારનો નાસ્તો થઈ ગયો છે એવી. અને આ લોકોનો પ્રેમ એટલો હતો ને કે આમ બધું ધરાઈ ગયું છે. પેટથી માણી બધું ખવાતું નથી કાંઈ. તો એ ટ્રાય કરું છું. ઓટકારે આવી ગયો ને ભાઈ. મેં તો હવે ખાઈ લીધું ને, હવે હું જાઉં હાથ ધોવા. હા હા હા, સારો હાલો મળીએ. સાચું કે મેં તમને પૈસા કાંઈ આપ્યા નથી હો. એટલે કાંઈ જલારામ બાપા નામ લેવાનું, ગુરુવાર છે ને જે. હા કાંઈ માં હું નહીં, કદાચ કોઈ રાજકોટનો કોઈ બીજો માણસ આવે તો એને બી ફ્રી ઓફ જલસા કરો બાપુ. ખાઈ પી જાય છે ને કાંઈ લઈ તો નથી જતા. હું કાલે આવું તો હાલશે ને? અરે કાલની દરરોજ આવજો, 1 તારીખ સુધી. સારો હાલો તો મળ્યા પછી. તો ભાઈ આપણો સવારનો નાસ્તો અને ચા થઈ ગઈ છે, અને ચાલો હવે જઈએ બીજી તરફ કે નવી મંજિલે. તો અહીંયા તો મેં 1 રૂપિયો નથી આપ્યો ને, અને વાય મેં 1 રૂપિયો નથી આપ્યો. હવે પાછી એક નવી ચેલેન્જ લઈએ. તો હાલો મારી યાર. તો ભાઈ નાસ્તો તો કરી લીધો હે, હવે ફ્રીમાં ક્યાંક જવું હે, જોઈજો કોણ લઈ જાય. પૈસા નથી બોલો, લઈ જાઓ. સાચું કહો, મારા નાના મોય ઉતરવું હાવ પૈસા નથી મારી પાસે. બોલો જો પેલા કઈ લઈ જાઓ, પછી કે રેવા દો. નાના મોય જવું, પૈસા નથી મારી પાસે, લઈ જાઓ. સાચું કા પૈસા નથી મારી પાસે. સાચું કા મારી પાસે પૈસા નથી. સાચું કા પૈસા નથી. ચેલેન્જ આજ લીધો કે રાજકોટમાં વગર પૈસા રખડવાનું છે. સાચું કા પૈસા નથી, લઈ જાઓ નાના મોં સુધી. પેલા બધા આ પાડશે, પછી ના પાડશે. આવું હે ભાઈ. નક્કી રાખજો, માલ હે તો મોહબ્બત હે, પૈસા છે તો બધું છે, બાકી કેટલા આંખા વ્યા જાય છે. એકચ્યુઅલી અમને હવે નહીં ફાવે. મેં તો ચેલેન્જ લીધો છે રાજકોટમાં વગર પૈસે ફરવાનું છે અને ખાવા પીવાનું રખડવાનું છે.
મારે નાના મોહ સુધી જવું છે, લઈ જશો ફ્રી ઓફ? જવાનું હોય ને ભગવાન. મારી પાસે સાચું પૈસા નથી હો. હા હા, તમારી પાસે પૈસા ને આવતા જતા બીજી વાર ભેગા થવાના હોય ને બીજો બીજી વાર ભેગા થાવ ત્યારે આપી દેજો. એ કે તમારી પાસે પૈસા ન તો બીજો વાર ભેગા થાવ ત્યારે આપી દેજો. ખીચામાં હોય તો ઓનલાઈન હોય તો બી હાલે. મારી પાસે હાવ અત્યારે છે જ નહીં, અત્યારે આવ નથી. બોલો લ્યો હાલો. હાલો ભાઈ બેસીએ, આવી જાઓ. હાલો કેમેરા નાના મોવા નાના મોહ લઈ જઈએ. કેમેરામેન આવી જાઓ. હાલો આવી જાઓ હાલો. તમે તો ભાઈ રાજકોટ ની રિક્ષામાં બેસી ગયા. ઈ પેલા 3-4 જણા ના પાડી, પછી આ ભાઈ મળી ગયા કે હાલો ભાઈ લઈ જાઓ, પૈસા ન હોય તો પછી આપી દેજો. મેં કીધું હાલો અમને નાના મોહ સુધી લઈ જાઓ ને. તો ભાઈ આ છે અમારા રાજકોટ વાસીઓનો પ્રેમ, કે કહેવાય ને કોઈ તમને મને તો કરવાનું નથી. અને ભાઈ પ્રેમ ભાવના એટલી છે ને કે ભાઈ મને સવારના ચા મળી ગઈ, ગાંઠિયા મળી ગયા, અને ફ્રી ઓફ રિક્ષાની સવારી પણ મળી ગઈ. આમ જો ભાઈ હવાનો પોર ને ઠંડીનો માલ ને ભાઈ શું મજા આવે છે. આજે ભાઈ કપડા મળે ને તો ફ્રીમાં કપડા લઈ લેવાય. કા મળે મળે ને બધા આપે તો આ ભાઈ મને રિક્ષા ફ્રીમાં બેહાડી દીધો. જૂના કપડા મળે નવા પણ આપણે શોરૂમમાં જવું હોય ને જવું હોય ને કોણ આપે? એ જગ્યાએ તમે દુકાનના માલિક તમે શું કરો? સાચું બોલ. દુકાનના માલિક કોઈ વસ્તુ અલગ છે, બાકી અત્યારે અમે દુકાનના માલિક નથી. બોલબાલામાં કાંટો મારતા આવજો. બોલબાલામાં મારતા આવજો. ઓલો કોટેજા વાળા પ્લેન નું કહેતા તમે? અરે ઓલું કોટેચામાં એક પ્લેન રાખ્યું છે, એ ફ્રીમાં મળે છે, એ લઈ લેજો તમે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। અરે ભાઈ કે પ્લેન લઈ લેજો. આ હું કહું અત્યારે હું જાઉં પિક્ચર જોવા, હવે ટિકિટ આપશે કે નહીં? એ તો કયો મને. નો આપે. અરે અંબાણીનું એ આપે જ નહીં, કેમ ના આપે? એ કે અંબાણી નું આપે કે નું આપે? અંબાણીનું ઇન્ડોક્સ છે, એમાં તમને ટિકિટ નો આપે ફ્રીમાં. આપી દે આપી દે તો આપી દે. પછી આ ત્યાં 10 જોઈ ભાઈ હાલો અંબાણી નો પ્રેમ જોવું આપણે. હું કહું આપી દઈ તો કદાચ તો આપી દેજો, જોઈ લેજો ભાઈ. મફતમાં તો બધી મફતમાં હાથી બાંધે ને આપે ને તો હાથીએ લઈ લે. આ બે કરો તમે તમારું ટિફિન તો આપી દો ને, બપોરનું જમવાનું થઈ જાય. હું કે ના પાડું. ના 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 ના, એને કામે જવું હોય ને. હું કામે જાઉં છું એમને કામ કરવું પડે. આપણે જોઈને જ રાજકોટ વાસીઓનો પ્રેમ કેટલો હોય મારા પ્રત્યે. હાલો તો ભાઈ હું મારી મંજિલે પહોંચી ગયો હું ફ્રી ઓફમાં. હાલો મળ્યા પછી. ભલે ભાઈ આવજો. હા ભાઈ પૈસા નહીં લીધો. ધન્યવાદ કે તમે અમારા ભેગી સવારી કરી. એ ભાઈ કે તમારો ધન્યવાદ, તમે અમારી ભેગી સવારી કરી. તો ભાઈ આ તો રાજકોટ વાસીઓનો પ્રેમ. તો ચાલો મારી હારે હવે. તો ભાઈ અમે આવી ગયા છે હવે મોલમાં. ને ભાઈ અહીંયા અમારે જોવાનું છે કોણ અમને ફ્રીમાં હું દઈ છે ને હું ખવડાવે છે. હાલો ફ્રીમાં અમે રિક્ષાની સવારી કરી, ચા પીધી, સવારે ગાંઠિયા નાસ્તો કર્યો. મોલમાં જોઈ પેલા અંદર ઘરવા દે કે નથી ઘરવા દેતા એ પેલા જાણવાનું હોય. તો ભાઈ અમે મોલમાં ગયા ને અમને અંદર ઘરવા ના દીધા, કેમ કે ત્યાં મનાઈ હતી કેમેરાની. તો ભાઈ આપણો પ્લેન ફેલ થાય છે. અને એ લોકોએ કીધું કે ભાઈ પરમિશન લઈને આવ્યો, અમારી પાસે કોઈની પરમિશન હતી નહીં. ભાઈ મોલમાં તો જવાનું કેન્સલ થયું. ચાલો આપણે બહાર જઈને કંઈક બીજું કંઈક એક્ટિવિટી કરીએ. મોલમાં ઘરવા જ નથી દીધા, બોલે કે પરમિશન લઈ આવો. એટલે આવું છે ભાઈ રાજકોટના રોડ ઉપર હું અત્યારે ફરું છું વગર પૈસા વગર. કહેવાય ને કે મારે ગાડી નથી, કાંઈ નથી, મારે ચાલુ છું. અને ભાઈ આજે મને કોઈ ગાડી આપે ને ફ્રીમાં તો મારે ગાડી લઈ લેવાની, કાંઈ મૂકવાનું નથી થતું. મારે બસ પૈસા નથી મારી પાસે, ફ્રીમાં જે આપણને લઈ લેવાનું છે. જો હવે શું થાય ભાઈ, ખરેખર બહુ અઘરું છે. અમે રોડમાં ફરી લીધું, હવે શેરી માટે મારી. અને ભાઈ કહેવાય ને કે બહુ જ અઘરું છે પૈસા વગર ફરવું. ને અમે અમારી પાસે નથી ગાડી નથી કાંઈ, અમે ચાલીને બધે જાય છીએ બોલો. અને કોઈની પાસે લિફ્ટ માંગી માંગીને અમે બધે જઈએ. આવું છે બોલો. અહીંયા જઈએ આ બોબાટીમાં, જોઈ કેવો રિસ્પોન્સ મળે. પેલા તો શરમ આવે મને. મેન્યુ આપી દીધું, યુટ્યુબ વિડીયો શૂટ કરી છે, વાંધો નથી ને? સો થેન્ક યુ સોરી. હાલો રેવા દે. હાલો ભાઈ ત્યાંથી આપણને મનાઈ મળી ગઈ છે નહીં. આપણે પીવી હતી ટી પણ પીવાની નહીં. ચાલો પાછા કંઈક આગળ જઈએ. એ ભાઈ કીધું અમે શૂટ કરવાની મનાઈ છે, તો પછી આપણે આગળ શું કેવું? તો આપણી હવે પાછી એક ના થઈ છે, પાછી ક્યાંક આની રાહ જોઈએ. તો ભાઈ અમે હવે ચેલેન્જ કરતા કરતા પહોંચી ગયા છીએ દેવ કે દેવ મહાદેવના મંદિરે. ચાલો દર્શન કરી દઈએ એટલે થોડીક ચેલેન્જમાં હેલ્પ મળે. હર હર મહાદેવ. તમને બધાને લાગતું છે ને કે ક્યારના હાલી, તો ભાઈ નાના મોવા સર્કલ થી અહીંયા આત્મી સુધી પહોંચી ગયા, કાલવા રોડ સુધી આટલું હાલીને આવ્યા. વિચાર કરો લિફ્ટ કોઈ નથી દેતું. પણ એક વાત મારી બહુ સરસ થઈ કે મને મહાદેવના દર્શન કરવા મળી ગયા. એટલે કહેવાય ને મજા પડી ગઈ ભાઈ. હવે ચાલો કોકને પૂછે કે કોઈ મને લિફ્ટ દેશે કે નહીં. હાલો
હું કેવા મજામાં આનંદ મંગલ ને હું એમ કહું મારી પાસે પૈસા નથી, મારે કઈ ખાવું છે. એક બાપો થઈ ગયો માજી ખાઈ ગયો ત્યારે માજી ખાઈ લેમ. આ ચણિયા બોર ખાવા હોય, પૈસા નથી, શું કરશું? લઈ જાવ ને બધા લઈ જાવ નથી જોતા હાલો. ભગવાન જેવો તારો લાવો થોડાક ખાઈ બેઠાય તમારી બાજુમાં. હાલો એ માતાજી લાવો. જોયું બાઈ આપણને ફ્રીમાં ચણિયા બોર ખવડાય. હો ભાઈ પૈસા નથી તોય આ કહેવાય બાનો પ્રેમ. જો તમે જબલામ ન જોતા, બસ થોડાક આપો ને ખાલી. અરે એટલા બધા નહીં બસ. ઓહો શું વાત છે ભાઈ, સમજો. હા હા બા સાચું કા મારી પાસે પૈસા નથી. કાંઈ વાંધો નહીં મારો બાપ મારો ભગવાન જેવો ધણી. હા કાંઈ વાંધો નહીં. બા એમ કે એમ ભગવાન જેવો ધણી પૈસા નથી તોય. ખરેખર દિલ બહુ મોટું હોય બાનું. તો આ તો બાનો પ્રેમ સરસ છે. હાલો બા મળ્યા પછી. ના 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 વધારે નથી જોતા. બાટલા ઘરે ના 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 જોતા ન જોતા ન જોતા. બા હજી કહીએ કે હજી તમે લેતા જાઓ? બોલો વિચાર કરો તમે. ના નથી જોતા બા, આટલા ઘણા જો. માનો પ્રેમ કહેવાય ને કે સગા હોય કે પારકા, પણ પ્રેમ ઈ પ્રેમ. બા એટલા ખવાય નહીં હો મારાથી. ખાવા જવાના બાપા. આ એ પ્રેમ બોલો. ચણિયા બોલ આપ્યા ભાઈ એટલા પ્રેમથી આપ્યા ને કે ભાઈ ખરેખર બધા ચણિયા બોલ મીઠા છે. કાંઈ ઘટ જ નહીં. મોજ પડી કઈ મોજ. તો ભાઈ અમે હે ને હવે હાલતા હાલતા ક્રિસ્ટલ મોલે પહોંચી ગયા. બોલો એટલું હાલ્યા અમે. અને તમે ટ્રાફિક જો કહેવાય ને ભાઈ ગાડી બાડી કાંઈ નથી ને હાલતા હાલતા જાય. તો ભાઈ અમે તો બોર નથી ખાવાના, પણ આ છોકરાને દઈ દે. હાલ્યો ચણિયા બોર ખાઈ લ્યો. દે ઓલા બધાને દે, બધાને દે. આજો ઓલો પાવડે મૂકીને આવે છે જો. હાલ હાલ હાલ્યો રે દો. હાલ મારો ગાંડો. હાલ હાલ લાવ મને ખવડાવ, મને ખવડાવ એક. મને ખવડાવ જો ભાઈ, મને આપી દીધા જો. ટા બાય બાય ટાટા. તો ભાઈ હવે મેં પ્લાન બનાવ્યો હોય કે અહીંથી અમે જાય ન્યારી. ન્યારી સુધી જોઈ કોણ લિફ્ટ આપે છે. ન્યારીના રોડ સુધી વયા જાશું, પછી ન્યારી જાય ફરવા. એટલે હું રિક્ષાવાળાને કોકને ગોતું છું. જો અહીં ઉભા રહી ગયા. કઈ સાઈડ સુધી જાવો તમે? કઈ સાઈડ સુધી જાવો? મને ઓલા ન્યારીના રોડે ઉતાર દેવો. હા મારી પાસે પૈસા નથી. આજ મેં ચેલેન્જ લીધો છે કે આખો દિવસ રાજકોટમાં વગર પૈસા ફરવાનું છે. પૈસા નથી બોલો. જોવું ને રોડે ઉતાર દેજો ખાલી. અરે બારે રોડ પર ઉતાર દીધા ને ખાલી ત્યાં સુધી. કાકા કે એવું ન હાલે. પાકું ને? હાલો તો બેસી જાઓ કાકા, કે બેસી જાઓ. ક્યાં વાહ બેસી જાઓ ક્યાં? હાલો એ રામાધણી. હાલો કેમેરામેન તમારી કાકાની બાજુમાં બેસી જાઓ. અમારો કેમેરામેન હો ભાઈ. અમે જે ભાઈ નક્કી કર્યું કે ન્યારી જાય, આ તો હદ કચરું નક્કી કર્યું ફાઇનલ થઈ ગયું. કા હાલો એ તો ભાઈ કાકાએ આપણે ફ્રીમાં સવાઈ દીધી છે. રાજકોટ વાળાનો દિલ એટલે કઈ ઘટે જ નહીં હો ભાઈ. હાલો ન્યારી. હા કાકા બોલો શું કેવો? હા આ કેમેરા મોબાઈલ ફોટા પાડો અને પૈસા રિક્ષા ભાડાના નથી. અરે પૈસા આજે નથી, બાકી રોજ હોય છે અમારી ભાઈ. આજે નથી તો કાકાનું એવું કેવું કે તમારી ભાઈ કેમેરા ને બધું આ મોંઘો ફોન તમારી પાસે પૈસા નથી. એટલે આજે નથી, આજે મેં ચેલેન્જ લીધો હોય કે રાજકોટમાં વગર પૈસા ફરવાનું છે અને ખાવાનું હોય મોજ કરવાની છે. એટલે આજે પૈસા નથી, બાકી તો પૈસા પૈસા જ છે અમારી પાસે. મોજ કરો બીજું હું હાલ. તો કાકા એમ કે તમે મોજ કરો, બીજું કાંઈ નહીં ભાઈ. બસ પ્રેમ ભાવ એનો એટલો. વાહ હાલો તો ભાઈ આપણે રિક્ષામાંથી ઉતરી ગયા. હાલો કાકા જય દ્વારકાધીશ. પછી સાચું કા મારી પાસે પૈસા હતા ને કાકાએ મને ફ્રી ઓફમાં કહેવાય ને બેસાડ્યો. શું કહેવા માંગશો ફ્રી ઓફમાં બેસાડ્યું માટે? આભાર. મારા આભાર કે હારું. કાકા કે અમારા આભાર કેવો પડે. સારું હાલો આગળ જઈએ હવે. તો ભાઈ અમે આવી ગયા હવે ન્યારીએ. અને હવે અમે ન્યારીએ જઈને કાકા ભાઈ મસ્ત આપણે ને ભાઈ ફ્રી ઓફમાં બેસાડી દીધા હતા અને કહેવાય ને આપણે અહીં સુધી પહોંચાડી દીધા. તો કાકાનો હું ખૂબ જ આભાર માનું છું. અને હવે જોઈએ કે ન્યારી સુધી મને કોણ લઈ જાય છે કે પછી મારે ચાલવાનું રહેશે. જો અહીંયા ને મેરડીમાનું મંદિર આવી ગયું. જય મેરડીમાં.
હાલો મારી સાથે ન્યારી ડેમે. આગળ સુધી લઈ જાઓ. સારું. આગળ સુધી લઈ જાઓ. આગળ સુધી લઈ જાઓ. સારું હાલો. મારે આમ ન્યારીએ જવું હતું. સારું હાલો. કાકાએ હા પાડી પણ એને ન્યારી સુધી જ જવું હતું. સોરી, કાકાએ હા પાડી પણ એને અહીં સુધી જવું હતું, મારે ન્યારી સુધી જવું હતું. ન્યારી સુધી લેતા જાઓ. ઓહો સારું હાલો. ન્યારી સુધી કોઈ જાતું જ નથી. જો હવે હું થાય साला ये दुख का खत्म नहीं होता बे. બ્રો ન્યારી સુધી લેતા જાઓ. ન્યારી સુધી લેતા જાઓ. હાલો 3 જણા આવ્યો હાલશે. બેહી જાઓ તો. હા વાહ ભાઈ, જો ભાઈ આપણે લિફ્ટ આપી દીધી હો ભાઈ, શું વાત છે. શું નામ તમારું? હા વાહ સરસ, લ્યો સારું કર્યું, અડધું અમને હલાવ્યું નહીં તમે. તો આ ભાઈ છે ને આપણે મેં લિફ્ટ આપી દીધી મસ્ત મજાની. હવે અમે ન્યારી સુધી જઈ, હું જઈ ભાઈ બે લોક બને. આજે મેં ચેલેન્જ લીધો હે રાજકોટમાં વગર પૈસા ફરવાનું, ખાવાનું, પીવાનું અને મોજ કરવાની, એ બી 24 કલાક. એટલે ચેલેન્જમાં ઘણી ના આવે ને તમારા જેવા મળી જાય એટલે હાય આવી જાય, આવું છે. વાહ 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 વાહ, શું વાત છે ભાઈ, ખરેખર આભાર તમારો. તો ફાઇનલી અમે લોકો ન્યારીએ પહોંચી ગયા. હવે જોઉં તમે તમારું શું કેવું છે? કોઈ 24 કલાક મને ફ્રીમાં ખવડાવવું બહુ કે કોઈ લઈ જશે? હા, રાજકોટ વાસી બધું પ્રેમી છે એમ તો વાંધો નહીં આવે. હું કેવું મારો આજનો ચેલેન્જ કઈ જાશે હારો એમ કઈ? ના મસ્ત છે. તમારી જેવા બધા મળતા રહે, આભાર. જો આ ભાઈ આપણે મળી ગયા ને ભાઈ આપણે લિફ્ટ આપી. શું નામ તમારું? નિલેશભાઈ. આપણે લિફ્ટ આપીએ. થેન્ક યુ નિલેશભાઈ, આભાર તમારો. તમારું ચેનલનું નામ શું? અવર રાજકોટ. અવર રાજકોટ. વાહ મોજ વાત, તો હું આવી જ જાય સાહેબ. જોઈ અવર રાજકોટ પ્રત્યેનો પ્રેમ જો તમે ભાઈ, કાંઈ ઘટે નહીં. લાઈક સપોર્ટ કરો, ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ. સારું હાલો નિલેશભાઈ, મળ્યા પછી. જોયું અમારે અવર રાજકોટનું નામ જ એવું છે ને કે જોઈ ભાઈ કેવો હરખાઈ ગયા કે હાલો હું ચેનલમાં આવી જઈશ. એટલે પેલા અમે એને ચોખવટ નથી કરતા કે અમે અવર રાજકોટ તરફથી છે, પણ અમે બાદમાં ચોખવટ કરી છે કે અમે અવર રાજકોટ તરફથી છે. એટલે લોકોને છે ને આમ એક્સાઇટમેન્ટ વધી જાય. તો ચાલો મારી સાથે આપણે ન્યારીએ જાય. તો ભાઈ હવે અમે જઈએ ન્યારીએ ઉપર, અને તમે રોડ જો. હા હલો જયભાઈ સ્ટ્રગલ કરતા હવે અમે ન્યારીએ ડાયરેક્ટ ઉપર ચડી જાય ભાઈ, પછી જોજો વ્યૂ આવે. હમણાં જાત ભાઈ આવા રોડ ઉપર ધ્યાન રાખો, રોડ નહીં આ રસ્તા ઉપર ધ્યાન રાખો કે ચડવું બહુ અઘરું છે. જયભાઈ શું વાત છે બ્રો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ન્યારી ડેમે. હાલો વ્યૂ બતાવો. આમ જો જે અમે રાજકોટના ન્યારી ડેમનો વ્યૂ જો ભાઈ, જો ઓલી બાજુ પ્રી વેડિંગ હાલે, આમ જો કપલ શૂટ હાલે. અમારા આવા દિવસો ક્યારે આવશે? બતક ચકલા બકલા ઉડે, કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો આ છે અમારા રાજકોટની ન્યારી ડેમ, કે જ્યાં કહેવાય ને આજે હું પહેલી વાર મારી લાઈફમાં, પહેલી અને છેલ્લી વાર ફ્રી ઓફમાં આવ્યો છું. અને બાકી તો હું મારા વ્હીકલને બધી રીતે આવતો જ હોય, પણ એ કહેવાય ને જોરદાર છે અમારી ન્યારી ડેમ. અહીંયા ફોટો શૂટ, પછી પ્રી વેડિંગ શૂટ, પછી રીલથી માંડીને બધું અહીંયા થઈ જાય. એટલો જોરદાર વ્યૂ આવે અહીંયા. તો ભાઈ અમે વાતથી ઓલું કહેવાય ને ત્યાંથી હાલીને આવ્યા, હજી વાવ સુધી પહોંચ્યા નથી. હવાનું પાણી એક ઘૂંટડો પીધું, એમાં ગાંઠિયા ત્યાં ખાધું, ત્યાંથી હજી સુધી પાણી નથી પીધું. અને કહેવાય ને ફૂલ થાકી ગયા ને, તડકો બહુ છે હાઈ લેવલનો. હજી અમારે આખો દિવસ કાઢવાનું છે, શું થશે. એટલે બધાને લાગતું છે ચેલેન્જ અઘરાવ, પણ કરો તો ખરી એકવાર યાર, બહુ જ અઘરું છે. અને એમાં ફ્રી ઓફ કોઈની પાસે જાવું, માંગવું, વાત કરવી, ત્યાં જ પહેલાં તો શરમ આવી જાય કે આપણે આને કેવું કેમ. એટલે આવું બધું છે. તડકો ખાય છે અને પાણી બી પીધું નથી. પાણી મારી નજરની સામે છે તો પીવાય એવું નથી. ના માખ્યું બહુ, એટલે કહેવાય ને મચ્છીઓ બહુ ઉડે ઝીણી ઝીણી, અને એને બી જો એનો બી ત્રાસ ખાતા જાય છે. અને જાય છે ન્યારી તરફ થોડીક વાર આરામ કરીએ, પણ ત્યાંથી કંઈક
ભૂખ લાગે તો બીજું બધું કંઈક ફ્રી ઓફમાં ખાવાની તૈયારી કરીએ. બન્યા રહેજો વિડીયોમાં, મજા આવવાની છે, કંઈ ઘટવાનું નથી. આવા નવા વિડીયો જોવા માટે છે ને ભાઈ અમારી સાથે જોડાયા રહેજો, કાંઈ ઘટવાનું નથી, બહુ જ મજા આવવાની છે. તો ભાઈ હવે ફૂલ લઈ ગયા તરસ, આમથી આવ્યો એ તડકો મોઢા ઉપર છે, અને હવે આ ભાઈને કંઈ પાણી ફ્રીમાં પાહે કે નહીં. હું કે મજામાં? અમે એને આજે ચેલેન્જ લીધો છે 24 કલાક પૈસા વગર ને બધું ફરવાનું છે બધે. તો પાણી પીવું તું પાઈ દેવો, પૈસા નથી. હાવ નથી, હાવ છે જ નહીં. મોટી ઘરની ઓલી નહીં, એમાં તમને કાંઈ ના વધે ને બેટા. જેવું તમે જો પાણી પીવું છે પાણી પાવ લ્યો. નહીં 10 વારી પાઈ દો, 10 વારી તો પાઈ દો. આમાં 10 વારી પાઈ તમને શું વધે? હાલો ને ભાઈ પાઈ દઉં, બીજું શું હોય? થોડીક સેવા કરી દો છોકરા સમજીને. કાકાએ થોડીક રિક્વેસ્ટ કરી એટલે પાછું પાણી આપણે પાઈ દીધું હોય ઠંડુ. આભાર આભાર, તમારું પાણી આવી ગયું. હવે આમાં વધશે નહીં, તમને કેવું થાય? અરે વધે જ ને, શું કાન ના વધે? મોટું મન રાખવાનું. એ બધું વધે. સારું હાલો આપણે પાણી પીએ ને, તડકો જો તમે ફૂલ છે, ચાલો આપણે પાણી પીએ. હવે તો ભાઈ પાણી બોટલ કાકાએ આપણે આપી દીધી છે, થોડીક રિક્વેસ્ટ કરી એટલે હાલો આપણે પાણી પી લઈએ. હવાનું અત્યારે પાણી પીધું, લાંબા થઈ ગયા. ચેલેન્જ લેવો બહુ અઘરો છે ભાઈ, બહુ જ ટફ છે. ચાલો હવે ન્યારીની અંદર જઈને ક્યાંક બગીચા અંદર બેસી. બાપા પાસે બેસી ગયા. તો અમે અત્યારે આવ્યા હી, બાપા એમ પૂછે કેટલા વાગ્યા, ઉભા રહી જોઈ દો. ઘડિયાળ સાચી જ છે મોબાઈલની, 10:30 નથી, 11:30 થયા. એ ખોટું બોલતો હતો. અમે આ દીહમો જોઈતા કઈ દઈ. હે હા, અનગણે 5-10 મિનિટ જ ફેર પડે. મેં આજે કહેવાય ને એક ચેલેન્જ લીધો છે, મતલબ કે આજે મારે 24 કલાક રાજકોટમાં રખડવાનું છે વગર પૈસે, ફ્રી ઓફમાં ખાવાનું પીવાનું રખડવાનું. ભગવાનની દયા. અને હું અત્યારે અહીંયા આવ્યો ને ન્યારીએ તો ફ્રીમાં આવ્યો, કોઈ પૈસા નથી લીધા. વાહ વાહ, સારું, એ ભગવાનનો દી કહેવાય. સવારે ઉઠ્યો ને એટલે પેલા અમારે પેલા ચા પીધી તો ન્યાય કોઈ પૈસા ન લીધા. ગાંઠિયા ગયા હતા ન્યાય કોઈ પૈસા ન લીધા. રિક્ષામાં અહીં સુધી પૈસા ન લીધા. માતાજી તમારી ભાલે ભગવાન થઈ ગયો, ભગવાન તમારી ભાલે થઈ ગયો. આજનો દિવસ તમારો સારો ઉગ્યો કહેવાય. ભાઈ અહીંથી સુરત ફોન કરે એટલે હમો જવાબ દે. ઓહો વાહ, ભાઈ એ વાતો થાય છે. આ સમય તો આ યુગ તો બહુ કહેવાય. અમે તો આ બીજો યુગ જોયો. બે જ ચોપડી ભણ્યો તો રાજા સાહેબમાં, લખતા વાંચતા બધું આવડે. અત્યારે બે જ ચોપડી ખાલી બે જ, 12 પોથી પેલી બે જ. અઢી રૂપિયાનું કિલો ઘી. ઓહો, અઢી એ સમયમાં? હા, 200 રૂપિયા તોલું હોનું. ઓહો, એવા થઈ ગયા છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી થઈ ગયા ને, કોઈ બેન દીકરી બહાર ન નીકળતી, શરમ મેન મરજાદ બહુ હતી. હવે આ ડિસ્કા અટાણે ફોટા પાડે છે. હવે વાતું જવા દ્યો. આ જમાનો બદલી ગયો આખો. કોઈ સમજતું નહીં, કોઈની દીકરી ભાગતી નહીં ક્યાંય, કોઈને લઈને કાંઈ વસ્તુ નહોતી ભાઈ. અટાણે તો ફોટા ટીવી. 15 વર્ષની છોકરી થાય તો છોકરાને ગોતી લે. તો સાંભળીને તમે લોકોએ મારી અને આ દાદાની જૂની બધી વાતો. જો તમારે આ દાદાનો વિડીયો જોવો હોય તો અમારી અવર રાજકોટની યુટ્યુબ ચેનલમાં આ દાદાનો હું અલગથી વિડીયો મૂકીશ, ત્યાં જઈને આ દાદાનો વિડીયો જોતા આવજો. તો ભાઈ અમે અત્યારે ન્યારી ડેમે આવી ગયા છીએ અને ઘડીક વાર આરામ કર્યો છે, મારા દાદા સાથે થોડીક વાર વાતચીત કરી. તો અમે હવે એવું નક્કી કર્યું છે કે હવે બપોરના 12-1 વાગવા આવી ગયો છે, તો લાગી છે ભૂખ ને ભાઈ બપોરનું જમવાનું તો જોતું હોય. તો ચાલો હવે કંઈક જમવાનો જુગાડ કરીએ ફ્રીમાં, અને કંઈક ચા પાણીનો જુગાડ કરીએ ફ્રીમાં. ગલુડિયાર થોડી ઘણી મસ્તી થતી હતી, અને અમારા કેમેરામેન જયભાઈ એમ કહે છે કે ભાઈ અહીંથી જાવું કેમ? જો કંઈ વિચાર તો મને આવ્યો હોય કે અહીંથી જાવું કેમ, આ નથી કોઈની રિક્ષા આવતી, નથી કોઈની ગાડી આવતી. ઘણી 90% હાલીને જવાનું થાય કે કોઈકને લિફ્ટ માંગવી પડે, લિફ્ટ દો લિફ્ટ દો લિફ્ટ દો. હાલો હવે જોઈએ કોણ આપણે અહીંથી લઈ જઈએ. અને હવે હાલીને જઈએ ને કંઈક 2 કિલોમીટર જેવો રસ્તો હોય હાલવાનો, અને ભાઈ તડકો ને ધૂળ ને બધું ખાતા જાય. આવું હે ભાઈ. એટલે ચેલેન્જ કરવા કઈ અઘરા નથી ને. હજી અમે અહીંથી કેમ પોકશું અને પછી પાછી હેમું કરવી, ઓલે હજી ફ્રીમાં પોકશું, હજી ફ્રીમાં ખાશું, કેટલાની હા ના લેશું, પછી આગળ કંઈક વધશું. આજે છે ને આખો દિવસ આપણે આમ જ કાઢવાનો હે ભાઈ, ફૂલ ચેલેન્જથી.
જોઈએ હવે શું થાય. બાકી મજા તો મને ફૂલ આવે છે, થોડુંક સ્ટ્રગલ છે, પણ કહેવાય ને રાજકોટ વાળાનો સપોર્ટ એટલો છે ને કે ભાઈ કાંઈ ઘટે નહીં. બધા મોસ્ટ ઓફ હાજ પાડે છે કે તમે તમારે બેસી જાઓ, ખાઈ લ્યો, મજા મજા કરો. અને આમથી કોઈ નથી આવતું. પ્લસ કહેવાય ને બધા ધૂળ ઉડાડતા ઉડાડતા જઈએ અને અમે નકરી ધૂળ જ ખાઈ, અને આ પાણી જોતા જઈએ તો એક ઠંડક મળે છે. ઓલો રિક્ષા વાળા ભાઈ ને કેવું એ ધીમે ધીમે હાલે આવતા લાગે હું પંચર પડ્યો કે હું. તો ભાઈ અમને આ ભાઈ દેખાતા હતા ને કે એની ભાઈ રિક્ષા ભાઈ વાળા પાસે છે ને લિફ્ટ લેશું, પણ કહેવાય ને કે માછલાને છે ને લોટ નાખવા આવ્યો છે. વિચાર કરો, અહીં માછલા ઘણા છે. હાલો આપણે ભાઈ પાસે જાય. મોટી ગોળી કરીને તો કપસવાની શક્યતા વધારે રહી છે. જે ભાઈ તમે આરામથી આવજો. હાલો હું કે માછલાને લોટ નાખવા આવ્યો છે એમ ને? સરસ સરસ. તો આ ભાઈ આપણને મળી ગયા કે જે છે ને દરરોજ માછલાને લોટ નાખવા આવે છે. તો તમે કેટલા ટાઈમથી આવો છો? આવું છે 6 મહિનાથી 8 મહિનાથી માછલાને દરરોજ રોજ એટલે 5 કિલો 10 કિલો લોટ ઘરેથી સ્પેશિયલ બનાવી ઘરેથી સ્પેશિયલ બનાવી. અને જોવું માછલા ઘણા બધા છે હોય માછલા તમે આખી લાઈનમાં નાખતા જાવ ઠેઠ લગી અહીંથી ઓલા ઠેઠ છેડે લગી બધા માછલાના ટૂંકમાં ખાવાનું. બધા ખવડાવવાનું દરરોજ. આવી સેવા ભાવના તમને ક્યાંથી મળી કે ભાઈ મારા સેવા કરવી છે? દિલથી સેવા કરવાની. આજે અમે હે ને એક ચેલેન્જ રાખ્યો છે કે રાજકોટમાં વગર પૈસા ફરવાનું અને વગર પૈસા ખાવા પીવાનું. આખા દિવસમાં કોણ મદદ કરે કોણ નહીં. શું લાગે તમને આ ચેલેન્જ કઈ ખારો જશે? છાય ખવડાવવાળા પડ્યા જ છે. જેમ તમે અત્યારે સેવા કરો છો એવી રીતે સેવા કેટલાય પડ્યા છે દિલ ભાવના સપના વાળા અહીંયા. આમ દિલથી ખવડાવવાળા ઘણા પડ્યા છે રાજકોટમાં. તમારો માટલા પ્રત્યેનો પ્રેમ કેવો છે? આમ તમને કેવી રીતે વિચાર આવ્યો? દિલથી એમ રોજ ખવડાવવાનું 5 કિલો રોજ 2 કલાક ટાઈમ કાઢીને સ્પેશિયલ આવવાનું દરરોજ જ્યારે ટાઈમ મળે ત્યારે. તમને વિચાર કેવી રીતે કે ભાઈ મારા માટલાને લોટ ખાતો દિલથી ખવડાવવાનો? કહું ખરા ડેલી આવું ડેલી. આમ તમે પેલા જોયા હતા માટલાને કે પછી? પેલા જાતો ની આગળ રોડ ઓલા ડેમે પછી એમ તો કાંઈ નાના નાના જાજા માછલા તો પછી યાદ ખવડાવવાળા જાજા આવે. આયા કોક કોક આવે મારા જેવા. અહીંયા આ નાની નેર એટલે અમુક ને નો દેખાતા હોય માછલા. અમે તો આયા તો દરરોજ આવીએ. અમે બહુ સારું કામકાજ કરે છે ને. આ નાયર બહુ મોટી છે ને ઓલી બાજુ મેં જોયા બહુ મોટા માછલા હોય. કરટલા હોય, નાગ દેવતા હોય. કરટલા એમાં હોય? કરટલા જોઈએ? કરટલા નથી ખાય નીચે કરટલા જેમ આગળ આવશે એમ કરટલા આવશે. તમે જોયા કરટલા? હા ઘણી જગ્યાએ કરટલા જોવા મળે. જો લોટ નાખે એટલે આવે છે. આ કરટલા હકીકતમાં છે ઓ સિરિયસલી છે. જો ઓલું તમને દેખાય કરસલાનો સેલ છે, જો એ કરસલો છે. પણ કહેવાય ને કે એ કરસલો અત્યારે નથી, જીવિત નથી. જો એ કરસલાનો આખું સેલ જ છે. જો હા મોટો કરસલો છે. હા સરસ. અહીં કરસ બધા પક્ષીઓ હોય. અહીંયા જો હમણાં ચકલાય આવશે, કબૂતરાય આવશે ખાવા લોટ. તો આ હતા કાકા જે છે ને ભાઈ ન્યારી ડેમે દરરોજ આવે છે ને માછલાને લોટ ખવડાવવા. અને અમે બી હવે ઉપર જઈએ છીએ અને કંઈક આવી સેવા ભાવમાં અમે બી કરશું. જોકે કરી જ છીએ પણ તમે બી કરતા રહેજો. હાલો જયભાઈ. છકડાની મજા કઈક અલગ જ છે ભાઈ. રાજકોટના લોકો ના એને રોકો, છકડામાં બેસવાનો ના મૂકે મોકો. રોદા ખાતા જાય અને રોદા આવે ત્યારે મને શું કહેવાનું મન થાય ખબર? આ રોદા સહન નથી થતા યાર. આવું હે ભાઈ. રોદા ખાતા ખાતા રાજકોટ સિટીની તરફ પાછા વળી રહ્યા છીએ અમે. કહેવાય ને કે અદ્ભુત આનંદ થઈ રહ્યો છે, અનેરો આનંદ મળી રહ્યો છે. મનને ને પગને બંનેને શાંતિ મળી રહી છે કે પાછા સિટી તરફ તો જાય છે. એમ સ્પીડ બ્રેકર આવે ને ત્યારે ઉલારો આવી જોજો. કહેવાય ને કે બૂમ દેરાનું થશે. બૂમ બૂમ. એ મારી તનતનું કાચું હોનું રડી રડી જડી રોદા આવે રે. તો ભાઈ છકડામાં કોણ કોણ બેસેલું છે ને કોને કોને છકડાનો આનંદ માણેલો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જલ્દી જલ્દી કોમેન્ટ કરો, જોઈએ કે ભાઈ છકડામાં કોણ કોણ બેસેલું. તો આ તે મારા છકડાની સવારી. તો હાલો હવે કઈક આગળ જઈએ ને કઈક બીજી લિફ્ટ પકડીએ. હાલો આપણે મળ્યા કે ભાઈ પૈસા નથી હાલશે ને? એ પૈસા નથી ભાઈ, એમને ક્યાં સુધી લઈ જાવ? કઈ કે સુધી મળી લઈ જાય. હાલો કઈ કે સુધી જાય. હાલો બેહો. એ રામાધાણી
આ કાકા આજુ કા પૈસા નથી હો હાલે ને હા ઈ તમને આવી સેવા કરવાનો આમ આનંદ ક્યાંથી મળે કે ભાઈ ભલે ને પૈસા ન હોય તો લઈ જવાય તમારું એમ ખાલી રિક્ષા જાય ખોટું લઈ જાવ એમ ને ભાઈ સરસ લ્યો કાકા પૈસા નથી હાલશે ને ભાઈ કાકાનો પ્રેમ જો પૈસા વગર ભાઈ અમને બેસાડ્યા તો આવું છે ભાઈ મારા રાજકોટના લોકો હાલો હવે બીજી જગ્યાએ કંઈક ભાડું કરી ફ્રી ઓફ માં ફરવું બહુ સહેલું નથી હવે આ રિક્ષા વાળાને પકડીએ ને પૂછીએ કે ભાઈ લઈ જઈએ કે નહીં બાલાજી બોલે જવું અમે આજે ચેલેન્જ લીધો છે કે રાજકોટમાં વગર પૈસા ફરવાનું છે ને રખડવાનું છે તો પૈસા નથી શું કરશું હાલશે સાચું કા પૈસા નથી રાજકોટના લોકોનો પ્રેમ જો સમજો ભાઈ પૈસા નહીં જોઈએ તમે બેસી જાઓ ફાઈનલ કાકા જો કે હું કહીએ જો સાંભળો નો હોય તો આપણે એમાં ભલ રાખો વાંધો નહીં તમે આ બોલો તો આપણે પ્રેમ દેખાડો છે કે રાજકોટના લોકોનો પ્રેમ જો તો નો હોય તો ભાઈ ચિંતા હું મૂકી દઉં રામ ભરાશે બસ મોજ કરો ભાઈ જ છો ને હા ભાઈ હા તો અમે લોકો રિક્ષા બેસી ગયા એના જયભાઈ આગળ બેઠા છે તો કાકાએ છે ને ભાઈ આપણે વગર પૈસા લઈ જઈએ બાલાજી ઓલે ચાલો ભાઈ બાલાજી ઓલે જઈએ ત્યાંથી પછી આપણે આગળનું બધું કન્ટિન્યુ કરીએ તો ભાઈ અમે હવે ફ્રીમાં રિક્ષાની સવારી લઈ લીધી કાકા પૈસા નથી હાલશે ને મોજ કરો એવું કહે છે કાકા હાલો તો હવે આપણે આગળ જઈએ જઈએ ને અમે બાલાજી ઓલે ફરી મને ખાલી આઈસ્ક્રીમ વાળા ભાઈ अरे एम पैसा नहीं है मेरे पास मैंने आज चैलेंज लिया है कि राजकोट में 24 घंटे में बिना पैसे के घूमूंगा और खाऊंगा और फिरूंगा और राजकोट वासी का प्रेम देखूंगा अभी यूट्यूब वीडियो के लिए तो मेरे पास आज पैसे नहीं है तो मुझे आइसक्रीम खानी है क्या आप खिलाओगे सच में हो मेरे पास पैसे नहीं है अरे कोई बात कौन सा फ्लेवर जो भी फ्लेवर हो खिला देना भाई काका नो दिल मोटू है समझो तुम कहाँ से हो आप हम तो यहीं से मावड़ी से मोड़ी से गुरु प्रसाद चौक પ્રસાદ ચોક મોડી હાલો ભાઈ આપણે આઈસ્ક્રીમ મળે હો ભાઈ કાકા તરફ શું વાત છે વાહ 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 થેન્ક યુ આજે આપણી આઈસ્ક્રીમ આવી ગઈ થેન્ક યુ કાકા હવે આપણી આઈસ્ક્રીમ આવી ગઈ કાકા કહીએ તો કેમેરામેન ને તો દિયો તમે તો ખાવો તો કાકા કેમેરામેન આટલું અલગથી કાઢી નાખી બોલો અમારા જય ભાઈઓ કેમેરામેન હવે જો ઈ આઈસ્ક્રીમ ખાઈએ કાકાનો દિલ બહુ મોટો ભાઈ આઈસ્ક્રીમ માટે ખરેખર જોરદાર ના છે હાલો અમે જય ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લઈ અને કાકા છે ને ઘરમાં ફ્રી ઓફ આઈસ્ક્રીમ કરાવી આ મનુષ્યથી કઈ મોટી વસ્તુ કઈ નહીં પ્રેમ ही મોટો मतलब कोई काका નો એવું કહ્યું છે કે ભાઈ પ્રેમ ભાવ હોવો જોઈએ મનમાં દિલમાં હા એટલે માણસથી મોટું કોઈ નહીં હા તો ભાઈ અમે એને આઈસ્ક્રીમ ખાલી દઈને અમે જઈએ કાકા હા ઓકે મળીએ પછી હાલો હવે ભાઈ અમે અહીંયા આવી ગયા અમારે જવું એમ ઘડી ઓલો નાસ્તો કરવાનો રિક્ષા વાળાને કોકને ઊભા રાખી ભાઈને પૂછો પેલા તમે પૈસા દેવાનું કીધું મેં એટલે આ અમારી ભાઈ વગર પૈસા એમ ને સાચું અમારી પાસે નથી હો પૈસા એ ભાઈ પાસે નથી દીધા એની પાસે 500 રૂપિયા આવી કે મારે ગામડે જવું એટલે મેં પૈસા નથી મેં તો વાંધો ને હું બેહાડતો જાઉં જ્યાંથી કહું ત્યાંથી હેલું પછી આવી વાહ તમારો પ્રેમ વાહ હાલો જયભાઈ અંદર આવતા રહ્યો હાલો કીધું બેસી જાવ રિક્ષા વાળા બેસીમાં બસ આ રેલવે સ્ટેશન ના ને એ કોઈને ફ્રી ચાલી ગઈ હોમ રેગ્યુલર 20 રૂપિયા લે પણ ભાડું વધારી નાખે એક આટું વધારી દે એક વ્યક્તિ આટું કે બાકી એટલે અમે આજે ચેલેન્જ કર્યો છે કે રાજકોટમાં વગર પૈસે ફરવાનું છે ફ્રી ઓફ ખાવા પીવાનું ને બધી મજા કરવાની છે ક્યાં ઘટે હા એ ભગવાનની દયા હે રાજકોટ ઉપર ને હા आप यहाँ के मेरे पास कम देखो बच्चा खत्म हो गया उधर जा रहा अरे यार ગામ લઈ જવું હે ને પૈસા ઓછા આવે તો આ ભાઈની સ્ટોરી કંઈક એવી હતી કે એના બેનનું બેબી ઓફ થઈ ગયું હતું અને તેને આગ્રા જવું હતું પણ કહેવાય ને કે તેની પાસે 1 રૂપિયો નહોતો ત્યાં સુધી જવા માટે તો આ ભાઈ તેની મંજિલ સુધી પહોંચ્યા કે નહીં
આનો આખો વિડીયો જોવા માટે અમારી અવર રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર આ ભાઈનો મેં અલગથી વિડીયો મૂકેલો છે, તો જાઓ વિડીયો જોતા આવો, વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા આવો. સારું હાલો. જો આ ભાઈને ભૂલતા નહીં હો ભાઈ, આપણે ફ્રી ઓફમાં લઈ ગયા ને આ ભાઈ આની સેવા કરી છે, હું નહીં પણ કહેવાય ને આ ભાઈની સેવા કરી છે. તો ભાઈ મને લઈ ગયા તરસ ને મારે પીવું નારિયેળ પાણી, ઓલા ભાઈને કહું પાઈએ કે નથી પાતા. હાલો શું કે વીરા, હવે મારે એક કામ હતું, મેં ને ચેલેન્જ લીધું એ રાજકોટમાં 24 કલાક પૈસા વગર ફરવાનું યુટ્યુબ માટે. તો મારે નારિયેળ પાણી પીવું, પૈસા નથી, પાઈ દે. હાલો ભાઈ, ભાઈ ના પાડી, હાલો ભાઈ કેન્સલ કરો. આવો નારિયેળ પાણી વાળા તમે, હું છે ને એક ચેલેન્જ લીધી છે આજે મેં કે રાજકોટમાં વગર પૈસા ફરવાનું છે, ખાધા પીધા કરતા. નારિયેળ પીવું છે, પૈસા નથી, શું પાવશો તમે? સાચો પૈસા નથી એ ભાઈ, ભાઈ હેલ્પ કરી છે આપણી. હાલો પાઈ દો, હાલો નારિયેળ. શું વાત છે ભાઈ, રાજકોટના લોકોનો પ્રેમ જો તો ભાઈ બધા હાથ પાડે છે, ના તો કોઈ પાડતું જ નથી ભાઈ. સરસ સરસ. ભાઈ તરસ એટલી લાગી હતી ને કે સ્ટોરની જરૂર જ ના પડી. બહુ મીઠું. ક્યાં નાખવાનું વીરાને? ના બ્રો, આ પૈસા તમે ના લીધા એનું કારણ શું છે કે તમે આવી રીતે સેવા કેવી રીતના આપો છો એમ દિલથી? એમાં આ ભાઈ જેવા માણસ મળી જાય ને કહેવાય ને કે ભાઈ દિલ પ્રફુલ્લિત થઈ જાય. મને નારિયેળ પાણી પાઈ દીધું, મજા આવી ગઈ. હવે આ ચેલેન્જ વિશે તમારું શું કેવું છે? કે હું 24 કલાક ક્યારનો ફરું છું, હવાનો ફરું છું, તો હજી આગળ બધા મને હેલ્પ કરશે? સક્સેસ જાય ને? તો ભાઈ આ ભાઈ કીધું સક્સેસ જાય હો આપણને. હાલો હાલો મળીએ પછી. હા ભાઈ આપણે મળ્યા છે ભાઈ, મેં 24 કલાક ચેલેન્જ લીધો છે પૈસા વગર. શું કેવું તમારું? આઈને થઈ જાય સક્સેસ. રાજકોટના લોકો મને સપોર્ટ કરશે? આવો કરે ને, રાજકોટ વાળા દિલવાળા જ હોય. અને કહેવાય ને મારી પાસે પૈસા આવ નથી, હું ખાવા પીવા બધે મને રાજકોટ લોકો ખવડાવશે ને? આવો બધાય ખવડાવે, ફરાવશે ને? આવો તો આવું તમારે મારી ભેગું ખાવા પીવા? અત્યારે તો સ્કૂલે જવાનું, બાકી આવત ભણવામાં ધ્યાન દો. મળ્યા પછી હાલો, કઈ વાંધો નહીં. આ તો રાજકોટના છોકરાઓનો પ્રેમો. હાલો આપણે આપણા વર્કને કન્ટિન્યુ કરીએ. આ એસ્ટોન ચોક બાજુ જાવ, અમારી પાસે પૈસા નથી હો. આ ચેલેન્જ લીધો આજે રાજકોટમાં વગર પૈસા ફરવાનું છે. હાલો આ ભાઈ મળી ગયા આપણને પૈસા વગર. હાલો આઈસ, આજે મેં ચેલેન્જ લીધો છે રાજકોટમાં વગર પૈસા વગર ફરવાનું છે. જોઈ કે રાજકોટના લોકોનો પ્રેમ કેવો છે. તમારું શું કેવું? અમારું તો સારું કેવું. એ ભાઈને અવાજ મારતો જોઈએ, એ ભાઈને એવું કહ્યું કે અમને અવાજ મારતો જોઈએ. અમે હવે હું ને આમ જો એસ્ટોન ચોકે જઈએ, આમરો એસ્ટોન ચોકે જઈ અને પ્લસ ત્યાં ને મોબાઈલને કવર કે ટફન ફ્રીમાં લગાવવાનું વિચાર છે. તો હું મારશે ઓલા ટફન કવર? શું કેવું? શું લાગે મિશન સક્સેસફુલ થાય? ટ્રાય કરીએ. હવ જોઈ હું કહીએ કા. અચ્છા એવું, તમે છોકરાને મૂકવા પેસેન્જર નથી કરતા એમ ને? સરસ સરસ, લ્યો સારું. હાલો તો જય દ્વારકાધીશ, મળીએ. હા રામે રામ, રામે રામ ને જય સિયારામ. હું કહેશો રાજકોટને પબ્લિકને કે ભાઈ આવી સેવા વિશે તમે કહેવા માંગશો કઈ? હવે ભાઈ આવી સેવા આપે તો આવો ભાઈને ભાઈ સાથ સહકાર આપતા રહેજો ભાઈ. હાલો મળીએ પછી. તો ભાઈ આપણે હવે આ ફોન એસેસરીઝમાં જઈને ફ્રીમાં કવર માંગીએ, આપે કે નહીં? શરમ આવે ફૂલ. ભાઈ થોડા ગરાગી મારે પણ થોડીક આપણે ઉભા રહી.
24 કલાક ચેલેન્જ લઈને નીકળ્યા છીએ. તમે શું અમને ફ્રીમાં આપશો કઈ દેવાય શકાય એવું હોય? આપી શકાય ને ભાઈ, હું કામ નો આપી? શું આપશો તમે અમને? કેબલ પ્રોટેક્ટર આપશું આપણે. હાલો ભાઈ, તો ભાઈ કઈક ફ્રીમાં મળ્યું. હા ફ્રીમાં આપી જ દઉં તમને. બીજું તમને શું મળ્યું ગામમાંથી? ગામમાં તો જો અમે સવારમાં નાસ્તો પાણી કર્યો, બધા રિક્ષામાં ફ્રીમાં પડ્યા, નારિયેલ પાણી ફ્રીમાં પીધું. તમને શીખડાવો નહીં એવું તો આપણે દુકાન બંધ અરે યાર ચેલેન્જ કર્યું છે, શીખડો ભાઈ. એવું હે? હા, जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આ 24 કલાક રાજકોટમાં વગર પૈસે ફરવાનું છે. રાજકોટના લોકોનો પ્રેમ જાણવાનો છે કે બરોબર. કેવો છે એમ. ના ના ચોક્કસ. કાલ સવાર કોઈ અજાણું માણસ આવે તો એને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એમ. સાહેબને કેબલ પ્રોટેક્ટર આપો. હાલો ભાઈ, તો આપણને કેબલ પ્રોટેક્ટર મળે છે ભાઈ, જોઈ લો તમે. એટલે નહીં હું નહીં, પણ કદાચ ગમે તે આવતો ભાઈ. હા હા અરે મજા કરો ને સાહેબ, આપણે દિલદાર જ છીએ. આવું છે એવું ભાઈ, શું વાત છે. તો ભાઈ આ દુકાને છે ને મને ફોન એસેસરીઝ માંથી મને છે ને આ કેબલ પ્રોટેક્ટર મળ્યું છે. અને હવે હું બીજી 3-4 દુકાને જાઉં કે ત્યાં મને ફ્રીમાં શું મળે છે. ચાલો મારી સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી. અમે આજે ચેલેન્જ લીધું છે 24 કલાક રાજકોટમાં ફ્રી ફરવાનું, ખાવાનું અને એન્જોય કરવાનું. અને બધા પાસે જવાનું કે અમને ફ્રીમાં શું આપે છે. તો અમને તો ઓલા ભાઈ આ કેબલ આપ્યું, તમે અમને શું ફ્રીમાં આપશો ગાઈસ? તમારે જે દેવું હોય તમે ફ્રીમાં આપી શકો નહીં. ઓ આ ભાઈ આપણે ટાઈપ સી કેબલ આપ્યો છે, શું વાત છે ભાઈ. આમ જો ખરેખર અમારી પાસે પૈસા નથી. આટલો તમને આનંદ ને ઉત્સાહ તમે ક્યાંથી મળે છે કે ભાઈ દે જ દેવું છે મારે? તમને હરખ કેમ આવે છે ભાઈ? હા ભાઈ, તમારું નામ? ધવલભાઈ નો પ્રેમ જો તમે કે ભાઈ ચાર્જિંગ નો કેબલ આપી દીધો છે. કહેવાય ને કે ગમે ત્યાં જાવ ને તો આ કેબલ આપણને મહત્વપૂર્ણ હોય. ઓલું આનું મેઇન શું આને કે ઓલું ચાર્જિંગ આવી આપણે આને ચાર્જિંગ પ્લગ એડેપ્ટર કામ ના પણ કેબલ વધારે કામ આવે. તો ધવલભાઈ આપણે નહીં આપી દીધું છે. તો થેન્ક યુ ધવલભાઈ તમારું. રાજકોટના લોકોની છે ને ભાઈ વાત જ નિરાલી છે. એમાં અમારા ખાસ આવા લોકો મળે ને તો ભાઈ કહેવાય ને કે પ્રેમ ભાવ વધી જ જાય. બધાએ રાજકોટના લોકોએ મદદ કરી છે ને ભાઈ, બધાએ ફ્રી ઓફમાં કંઈક ને કંઈક આપે છે. મેઇન મુદ્દો એ છે કે ભાઈ ગમે તે આજ નહીં તો કાલ હું બી આવું ને તો ગમે તે હું નહીં તો કોઈ બીજો આવે તો એને બી ફ્રીમાં વસ્તુ મળશે ભાઈ. તો હાલો આપણે જો એક બાજુ આ છે ને એક બાજુ કેબલ પ્રોટેક્ટર થઈ ગયું છે. હવે આપણે બીજી દુકાને જઈએ. તો ભાઈ બીજી બધી દુકાનોથી આ મને મળ્યું છે. લાસ્ટ દુકાન જઈને ત્યાં શું મળે જોઈએ. હાલો આપણે. શું કે ભાઈ મજામાં? બોલો બોલો. અમે છે ને આજે ચેલેન્જ લીધો છે રાજકોટમાં 24 કલાક ફરવાનું, ખાવાનું, ભાઈ ફ્રીમાં શું લોકો વસ્તુ આપે છે એ લેવાની છે. તો મને 2 દુકાનેથી આ વસ્તુ મળી છે. તમે મને શું ફ્રીમાં આપશો? ફ્રીમાં જ લેવાનું છે. હા ફ્રીમાં, કઈ પૈસા નથી મારી પાસે. હું આવું પૈસા વગરનો માણસ છું એમ સમજો તમે અત્યારે. એવું પૈસા વગરના લાગતા નથી તો તમને દઈ દો. આટો તમે પ્રેમથી આ ઓપોની હેન્ડ. ઓ શું વાત છે. બહુ સારી વસ્તુ. હા ભાઈ છે ને આપણે ફ્રીમાં હેન્ડ સ્પ્રે આપી છે. એક જગ્યાએથી આપણને પેન મળી છે અને એક જગ્યાએ ચાર્જિંગ કેબલનું મળ્યું છે. સાચું કે મારી પાસે પૈસા નથી સિરિયસલી? ના ના નથી લેવા. હાલ છે ને? તો ભાઈ અમારા રાજકોટ વાસીઓનો પ્રેમ એવો છે ને કે એની વાત જ ના પૂછો. જીવતું જાતતું ઉદાહરણ જો તમારી સામે છે. અમારા રાજકોટના મોસ્ટ ઓફ લોકો છે ને અમને ક્યાંય વસ્તુની ના જ નથી પાડી. અમે સવારના ખાઈ છીએ, ફી છીએ, ફરી છીએ અને કહેવાય એન્જોય કરી છે. છેલ્લે અમે મોબાઈલની દુકાનોમાં બી આવી ગયા, લાઇટ વહી ગઈ. આવું છે ભાઈ જો. એટલે અમને જો આ 3 વસ્તુ મળી ગઈ છે અને હવે આગળ જઈને આગળ શરૂઆત કરીએ. તમારું શું કેવું છે કે આ ચેલેન્જ મેં લીધો છે આમ કેવો જશે? એમ સારો બી આરનો હારો જા તમારો. અહીં આવીને તમે બોલ્યા ને લાઈટ વહી ગઈ. એ ભાઈ કહે છે કે દી હારો જાય, દી પતી ગયો હવા નામ એમ કરી. સારું હાલો તો મળીએ પછી. હેન્ડ સ્પ્રે, કેબલ અને ઓલો ચાર્જિંગનું ઓલો સેફ્ટીનું એ એસ્ટોન જોક બતાવો. આમને 3 દુકાનમાં ગયા 3 વસ્તુ ફ્રીમાં મળી છે. બોલો બધી દુકાને અમારે નહોતું જવું કારણ કે પછી બહુ ઓવર નહોતું કરવું અમારે. એટલે 3 વસ્તુ મળી એટલે અમારા માટે ઘણું છે. તો રાજકોટના લોકોએ મને ફ્રીમાં 3 વસ્તુ આપી છે. તો ભાઈ મારી પાસે અત્યારે રેસ્ટોરન્ટ ચોક છે અને અમે અત્યારે અહીં બેઠા આવીને થોડીક વાર સ્ટે કરી ભાઈ અને પછી કંઈક આગળ વ્લોગને કન્ટિન્યુ કરી અડધી કલાક અહીં બેસીને કંઈક આરામ કરીએ. પછી કંઈક આગળ વ્લોગ લઈએ. જોડે ચેર દેખાય તમને? ત્યાં બેસવાનું છે આપણે. ચેરે બેસીને થોડીક કંઈક આગળ પછી કરીએ. બાકી હું થાકી ગયો છું આજે આખો દિવસ રખડીને બધું ફરીને. એટલે થોડુંક આરામ કરીએ પછી વ્લોગને કન્ટિન્યુ કરીને ભાઈ બેસશું તો થોડી ભૂખ લાગશે. તો ભાઈ અમે હવે અહીંયાથી આરામ કરી લીધો અને હવે મેં કીધું હવે અમે જઈએ આગળ. તો ચાલો હવે આગળ જઈને રેસકોર્સની રીંગે જવાનો પ્લાન છે અત્યારે કે ત્યાં આપણને ફ્રીમાં શું મળે છે.
ભાઈ હવે અમને એસ્ટર્ન ચોકથી હાલીને આવ્યા ને હવે અમે પાછા જઈ રેસકોર્સ રીંગે જોઉં લિફ્ટ ક્યાંય મળી નથી પણ એટલે હે ને પાછા રનિંગ કરીને જઈએ તો હાલો હવે રનિંગ કરતા કરતા તો ભાઈ ફાઇનલી અમે એને રેસકોર્સે પહોંચી ગયા ને હવે હાલો મારા ભાઈ ગુલાબ લઈ હું કે મજામાં અમે હે ને આજે ચેલેન્જ કર્યું છે રાજકોટમાં વગર પૈસે ખાવાનું પીવાનું ફરવાનું એટલે અને સામે વાળો માણસ અમને કંઈક ફ્રીમાં કંઈક આપશે તો તમે અમને ફ્રીમાં શું આપશો કંઈક દેશો મતલબ માલિક છે નહીં તો ભાઈ ગુલાબ કંઈ ફ્રીમાં નહીં આપો તમે ગુલાબ આપશો ફ્રીમાં એમ ને જો ભાઈ આ ભાઈ આપણે ગુલાબ આપ્યું છે થેન્ક યુ તમારા કંઈક તો મળે છે રાજકોટ વાસીઓ તરફથી હાલો આપણે ગુલાબ લઈ લઈએ ગમે તે લઈ લો ને હાલો ભાઈ આપણે ગુલાબ મળી ગયો ભાઈ થેન્ક યુ ફોર ગુલાબ હાલો તો આપણે આગળ જઈએ હવે મને એનો ભાઈ ઘોડા કાઢી હલાવવાનું મન થયું જોવું બોલો તમારો ભાઈ પેલા ભાઈ ને પૂછ લે અમે એને ચેલેન્જ રાખ્યું હે રાજકોટમાં વગર પૈસા વગર ખાવા પીવાનું ફરવાનું હેકવાનું એટલે મારા ઘોડા ઉપર બેસવું ફ્રીમાં પૈસા નથી તો બેસવા દેશો તમે ફ્રીમાં ખાવા નથી ઘણા મળતું ફરતી ગયો ફ્રીમાં ઘોડાને ખાવા નથી મળતું જો ભાઈ એટલે ફ્રીમાં નહીં બેસવા દો ને સારું હાલો મળીએ એ ભાઈ ખરેખર સાચી વાત કીધી ના દિલની વાત કીધી અને આપણે વાત માનવી પડે બધેથી આ નથી આવતી તો ચાલો કંઈક આગળ કંઈક બીજું કંઈક ટ્રાય કરીએ હવે ચાલો મારી સાથે ચાલો હવે હનુમાન દાદાના આરતીના દર્શન થાય તો ચાલો આપણે આરતીના દર્શન કરી લઈએ હાલો તો ભાઈ તમે જોઈ શકો છો અમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં અમે હવે આવી ગયા છે અમારા લોકેશન ઉપર અને અમે એટલા થાકી ગયા છીએ ને કે મારે છે ને ભાઈ હલાતું નથી કહેવાય ને આવું પગની બધી દેવાઈ ગઈ છે ચાલો હવે આપણે ઓફિસે પાછા જઈએ થાકી ગયા છે અને પ્લસ કે કહેવાય ને કે આ સ્ટીકર ને એવું કાઢું છું કેમ કે મારી કલાકો પૂરી થાય છે અને હવે હું આમાંથી બહાર નીકળું છું આ ચેલેન્જ મેં કમ્પ્લીટ કર્યો છે અને કહેવાય ને કે મેં બહુ મહેનત કરી છે આ ચેલેન્જમાં અને ભાઈ દિલથી કહું છું કે રાજકોટ વાસીઓને એટલો મને સપોર્ટ મળ્યો છે ને કે એની વાત પૂછોમાં સવારથી લઈને સાંજ સુધીને મને એ લોકો બધા સાચવો છે ફ્રી ઓફમાં બધું ખવડાવ્યું છે અને મારું એટલું ધ્યાન રાખ્યું છે કે મને કંઈક આ જગ્યાથી ઓલી જગ્યાએ જવું જોઈએ તો મને ફ્રીમાં લઈ ગયા છે મેં આજે ઘણા ટાઈમ પછી છકડાની સવારી કરી કહેવાય ને ન્યારી હાલીને ગયો આજ મેં એટલો આવેલો છું ને કે એની વાત પૂછો માં અને પ્લસ કે મેં રાજકોટમાં મેં જેટલું નથી એટલું હું આજે આવેલો છું અને આ એક ચેલેન્જ નહોતી પણ મારા લાઈફનો એક પહેલી વાર ને છેલ્લી વારનો અનુભવ હતો જે મેં આજે કર્યો છે અને ખરેખર રાજકોટ વાસીઓને એમાં બહુ સપોર્ટ મને મળ્યો છે તો થેન્ક યુ રાજકોટ વાસીઓ મને આટલો સપોર્ટ કરવા માટે અને મને સવારથી સાંજ સુધી સાચવવા માટે અને ખરેખર રાજકોટ વાસીનો પ્રેમ એવો છે ને કે ભાઈ હું ખાધા પીધા વગરનો સવારનો નીકળી ગયો તો એક પણ રૂપિયા વગરનો અને મેં આ ચેલેન્જ કમ્પ્લીટ કર્યો છે અને ભાઈ બહુ મજા આવી છે કહેવાય ને ચા નાસ્તો પાણી પૂરી રિક્ષામાં ફર્યો ફૂલ એન્જોય કર્યું છે અને આ વિડીયો માટે મેં મહેનત બી બહુ કરી છે તો ભાઈ તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ ચેલેન્જમાં શું ગમ્યું અને છે ને ભાઈ આપણે એક ચેલેન્જ રાખીએ તમારા લોકો માટે મેં તો આ ચેલેન્જ કમ્પ્લીટ કરી જે ભાઈ અમારા વિડીયોમાં 1000 કોમેન્ટ અને 5000 લાઈક આવી ગઈ ને તો આનાથી પણ આપણે બેસ્ટ ચેલેન્જ લેવાનો છે તો ભાઈ આ વિડીયોને બધાય 5000 લાઈક સુધી પહોંચાડી દો અને 1000 કોમેન્ટ એટલે આપણે આ વિડીયોને ભાઈ અલગ લેવલ ઉપર લઈ જવાનો છે આનાથી ભાઈ બેસ્ટ મસ્ત ચેલેન્જ કરવાની છે તો ભાઈ આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને આવા નવા કન્ટેન્ટ જોવા માટે અમારી અવર રાજકોટ ચેનલ સાથે જોડાઈ રહ્યો તો આવા નવા વિડીયો આવા નવા કન્ટેન્ટ જોવા માટે અમારી અવર રાજકોટ ચેનલ સાથે જોડાઈ રહ્યો અને વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદર સાથે નવી કંઈક સ્ટોરી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.